તો આજે લોકસભામાં રજૂ થશે વકફ સુધારા બિલ। જી હા, વકફ બિલને લઈને સંસદમાં હોબાળો થવાના હેંદાણ છે। વકફ બિલ પર સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે દબાસાણ જોવા મળી રહ્યું છે। વકફ બિલને લોકસભામાં પાસ કરાવવા એનડીએ એકજૂટ થયું છે। ભાજપના સહયોગી પક્ષોએ પણ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યું છે। બીજી તરફ બિલને રોકવા માટે વિપક્ષે કમર કસી છે। લોકસભામાં 8 કલાક સુધી બિલ પર ચર્ચા થશે। લોકસભામાં બિલ પાસ કરાવવા માટે બહુમતી આંક જરૂરી છે। બિલ પાસ કરાવવા માટે બહુમતીનો આંક 272 છે। વિવિધ અટકળો વચ્ચે નીતિન કુમારે પણ સ્પષ્ટતા કરી છે। જેડીયુ વકફ બિલના સમર્થનમાં તેઓ વિશ્વાસ અપાવ્યો છે। જેડીયુ અને ટીડીપીના સમર્થનની ભાજપ નિશ્ચિત થયું છે। તો આ તરફ જે ચર્ચા થઈ રહી છે, બીજી તરફ ક્યાંક વિરોધ થઈ રહ્યા છે। કાળી પટ્ટી બાંધી અમુક સમુદાયના લોકો જે વિરોધ કરી રહ્યા છે, પરંતુ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ યથાવત છે। વકફ બિલને લોકસભામાં પાસ કરવા માટે એનડીએ એકજૂટ થયું છે। એનડીએના તમામ જે પક્ષો છે તે એકજૂટ થયા છે। સંસદમાં આજે આરપાઈની લડાઈ જોવા મળશે। ત્યારે લોકસભામાં 8 કલાક સુધી બિલ પર ચર્ચા થશે। લોકસભામાં જે નંબર ગેમ રમાઈ રહી છે, કુલ જેટલા સભ્યો છે 542, બહુમતીનો આંક 272 છે। એટલે એક રીતે સમજીએ તો જે બહુમતી છે એનડીએની તે પણ સ્પષ્ટ વધુ જોવા મળી રહી છે। એનડીએના સભ્યો 293 છે અને ઇન્ડી એટલે કે ઇન્ડિયા ગઠબંધન અને પ્લસ તેના સભ્યોની વાત કરીએ તો 250 તે ટોટલ સભ્યો છે। એટલે જો બધાનો મત મળે છે અથવા તે લોકો મત નથી આપતા તો અસર પહોંચશે, પરંતુ બહુમતી ક્યાંક એનડીએની જોવા મળી રહી છે। એટલે લોકસભામાં બિલ પાસ કરાવવા માટે બહુમતી આંક જરૂરી છે અને આજે ઘમાસાણ જોવા મળશે। બિલ પાસ કરાવવા માટે બહુમતીનો આંક 272 જોઈએ છે। તો આ તરફ જોઈએ કે વકફ અને વિવાદ જે સર્જાયો છે, દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે, ક્યાંક વિરોધ થઈ રહ્યો છે। વકફ બોર્ડનું કામ વકફની કુલ આવકનો સંપૂર્ણ હિસાબ રાખવાનો છે। જે વિવાદ સામે આવ્યો છે, જમીન મિલકત લેવાનો અને અન્યના નામે ટ્રાન્સફર કરાવવાનો કાનૂની અધિકાર છે અને આ તરફ બોર્ડ કોઈ વ્યક્તિ સામે કાનૂની નોટિસ પણ જારી કરી શકે છે। વિવાદ વધે તો સામે કાર્યવાહી પણ એવી રહેશે। ત્યારે વકફ બોર્ડ પાસે હાલ જો વાત કરવામાં આવે, ટ્રિબ્યુનલના નિર્ણયને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પડકારી નથી શકાતો। જે પણ નિર્ણય આવે છે તેને આવકારવો પડશે। બહુમતીને લઈને આ નિર્ણય રહી શકે છે। ત્યારે સૌથી વધુ સંપત્તિ કોની છે તેની પણ જોઈએ। 2 લાખથી વધુ યુપીના સુન્ની સમાજની સંપત્તિ છે તો તે પણ ધ્યાનમાં આવશે, કારણ કે બહુમતી જે તરફ રહેશે। પશ્ચિમ બંગાળની વાત કરીએ, પશ્ચિમ બંગાળ વકફ બોર્ડ 80,480 સંપત્તિ તે લોકોની રહેલી છે। વકફ બોર્ડ પર લોકસભામાં આજે ફાઇનલ ફાઇટ જોવા મળશે। પંજાબ વકફ બોર્ડની 75,965 સંપત્તિ છે। સૌથી વધુ આપણે સંપત્તિની વાત કરી રહ્યા છીએ, કોની પાસે સંપત્તિ વધુ છે? તમિલનાડુ વકફ બોર્ડ 66,092 સંપત્તિ રહેલી છે। ત્યારે આજે હવે જોવાનું રહેશે કે શું થાય છે। જોકે વિપક્ષ અને સત્તા પક્ષ સામને સામને તો હજુ પણ આવી જ રહ્યા છે। ત્યારે કર્ણાટક વકફ બોર્ડ 62,830 સંપત્તિ રહેલી છે। એટલે કર્ણાટકમાં 62,000થી વધુ જે સંપત્તિ રહેલી છે। લોકસભામાં બિલ પાસ કરાવવા માટે બહુમતીનો આંક જરૂરી છે। ત્યારે આજે 12 વાગે આખરી ફેસલો આવશે કે શું થાય છે। 12 વાગે આ બિલ રજૂ થશે અને ત્યારબાદ પોતાના મંતવ્યો જણાવવાના રહેશે।